મને ખબર પડી ગઈ છે કે 2008થી મેં જે ફિલોસોફીઓ ઠોકી એની પપ્પા ઉડાડતા આવ્યા છે. મને લાઈટ થઈ ગઈ, મને ખબર પડી ગઈ છે કે મેં જ્યાં જ્યાં એમ સોચ્યું છે ને કે મને એક પપ્પાએ આમ એક ફાધર બનીને આમ ઓલા શું કહેવાય સુશિક્ષિત ફાધર એકદમ હોય અને ફિલોસોફીવાળા, અને એ આમ પોતાના બાળકોને આમ શિખામણ દેતા હોય કે બેટા પરિવર્તનનો સ્વીકાર બધાએ કરવો પડે છે અને એ વસ્તુઓ માટેને એ મેં જે તે ટાઈમે જ્યારે પપ્પાએ મને કીધું ત્યારે મેં એવું સોચ્યું છે, એ વખતે એવું સોચતી હતી કે મને પપ્પા શિખામણ દઈ રહ્યા છે. હકીકત એ હતી કે મહેંદી તો લગાડવી પડશે અને મને તો શરદી થઈ હોય ને એટલે મારે પહેરવું પડે. હકીકત પપ્પા મને ફ્રેન્ડલી રૂપથી મારી વાત કરતા હતા અને મને અને મારી ફિલોસોફીની પપ્પા ઉડાડતા હતા, દુનિયાની ફિલોસોફીની બી પપ્પા ઉડાવતા હતા, કેમકે પપ્પા અનકન્વેન્શનલ જ છે. કોઈ દિવસ જિંદગીમાં રૂલ્સ એટલે દુનિયાની પેટર્નને કોઈ દિવસ પપ્પા ફોલો ન કરે, બરાબર છે. પપ્પાનું નોલેજ એ હાઈટ ઉપર છે. તો મને ખબર પડી ગઈ હું ઉપર મારે કાંઈક કેવું લાંબો થઈ જાય કે 2008થી મેં જે બ્લોગ લખ્યો એમાં બી મારા માઇન્ડમાં આવા શબ્દો મસ્તક ફિરુલ્લા, નાના બાવને કાંઈ ન દેવાનું હોય, છોડવું, એરું, છૂછ્યા, એ બધું એ વખતે બી મારા માઇન્ડમાં આમ જ વગડતું હતું. ત્યારે બી મને ખબર હતી કે પપ્પા હે, પણ મને લાઈટ ન થઈ. મને એમ થઈ ગયું કે આ તો બધું હું કરું છું, બ્લોગ બી હું લખું છું, ચક્રવાત, ટોર્નેડો, બી ધ સેન્ટર, બી ધ ચેન્જ, બી ખતરનાક, એ બધી મને એમ થયું કે હું કરું છું, મારી એટલી બળવાખોરી, હું રેબેલ એટીટ્યુડ મારો એવો ના, એ પપ્પા મારી પાસે આજે સબૂત આવી ગયું દુનિયાની અંદર. પપ્પાએ બી આજ સુધી મારી વાત નથી માની ને, હવે હું પપ્પાને ગમે ત્યારે ફેસ ટુ ફેસ કહીશ. અત્યારે તો હું આને યુટ્યુબ ઉપર આ વિડીયોને ઠોકું છું એની માને અઠે. મને યુટ્યુબને હું એ રીતે યુઝ કરું છું કે મારો સ્ટોરેજ પર્પઝ માટે, દુનિયા હારે મારે કાંઈ નિસ્બત નથી. મને જે વિચાર આવે એ સ્ટોરેજ કરવા માટે હું ત્યાં મૂકું છું, બરાબર. પણ મને ખબર પડી ગઈ કે આખો બ્લોગ પપ્પાએ લખાવેલો. શું હતું એ તો મને અત્યારે યાદ નથી, પણ એ બળવાખોરીના બધા વિચારો જે કાંઈ હતા એ બધા પપ્પાના હતા, બરાબર. અને 2008થી પપ્પા મારી ઉડાડી રહ્યા કે મને તો શરદી થઈ હોય ને એટલે મારે પહેરવું પડે. એ હું કે સ્વેટર મેં કીધું મારે નથી પહેરવું, બરાબર. ને હું વગર સ્વેટરે નીકળી પપ્પા ભેગી, બરાબર. અને પછી ગાડીમાં બેઠા પછી મેં કીધું પપ્પા મને મજા નથી આવતી, તમે મેં કીધું સ્વેટર પહેર્યું, મેં કીધું મેં શું કરવાનું ન પહેર્યું, મને એમ કે તમે પીને કાઢી નાખશો એમ કરીને, બરાબર. તો પપ્પાની જોયેલી, પપ્પા કંઈ બોલેલા નહીં, બરાબર. કંઈ ઠંડી નામની ચીજ તો છે ને, કમાન્ડો ઇન્સાનને કોઈ દિવસ જિંદગીમાં ઠંડી હું કે ગરમી હું કે વરસાદ હું, કોઈ દિવસ કમાન્ડો નામના ઇન્સાનને કોઈ ફરક પડતો હોતો નથી. એટલે પપ્પાનું કહેવાનું કે મને પહેરવું પડે ને, મને ઠંડી લાગે છે, ઠંડી લાગે કેમ કે હું એવું ગયેલું ઇન્સાન કે મને ઠંડી લાગે એટલે મારે તો પહેરવું પડે ને. તું ન પહેર, તું મારી બાજુમાં એમનેમ ટી શર્ટ છોયણો પહેરીને બે, બરાબર છે. હું શું એવો તો મારે પહેરવું પડે ફરજિયાત. હું કરું, મને ઠંડી લાગે, મને ઠંડી લાગે, સોચો એમ. એટલે મેં કીધું ને, મેં ઊંધે માથે દાંત કાઢ્યા હતા કે મેં કીધું, પણ મને ખબર પડી
કે આ જ રીતે 2008થી પપ્પા મારી હારે વાત કરતા આવ્યા છે અને મારી એક વાતની ઉડાડતા આવ્યા છે. પપ્પાએ કોઈ ફાધર બનીને મને ફિલોસોફી આપી નથી, પણ પપ્પાએ એમ જ કીધું છે કે આવું બબૂચક એનું બવા છાપ મારું બાળક આ એને મારે કેવી રીતે મારા રેબેલના એટીટ્યૂડ ઉપર સુધી મારે એને પહોંચાડવું, આ બબાને કે આ બબુ છે અને આની બુદ્ધિ નામની આની અંદર કોઈ ચીજ નથી. પપ્પાએ આમ જ મારા દાંત કાઢ્યા છે. એ મને ખબર પડી ગઈ. હવે હું આ પપ્પાને કહીશ કે આવી રીતે હેરી રૂપસી મારી અરે હેરી ગદ્દારી કરવાની, અન્યાય એનું ભોળા પ્રાણીની અરે હવે હું આને યુટ્યુબ ઉપર મૂકી દઉં છું. હાલો સ્ટોરેજથી એલો પડ્યો રે, મારે યાદગીરી પર સ્ટોર કરવી હતી પપ્પા હારેની. કે મેં કીધું ને કે મેં બી પપ્પા સ્વેટર પહેરી લીધું હોત, તમે કે મને એટલું વિચિત્ર લાગે તમે સ્વેટર પહેર્યું, હું તમારી બાજુ પછી મેં હું હોશિયારીયું કરીને તો કીધું કે મારે સ્વેટર નથી. આમ મમ્મી કહું મને મજા બી નથી આવતી, ઓલું તો તમે સ્વેટર પહેર્યું હોય, મેં બી સ્વેટર પહેર્યું હોય તો આમ લાગે, આમ મજા આવે, આમ સ્ટેટસ આમ એક હરખું. આ જ મેં કીધું મેં હું આવા કલર કર્યા છે ને એ જ ખબર નહીં પડતી, આવા ધંધા હું કામ કરું છું. એટલે પપ્પાએ કીધું કે મને તો ઠંડી લાગતી હોય ને એટલે મારે પહેરવું પડે. એ યાદગીરી મારે મૂકવી હતી યુટ્યુબ ઉપર. યુટ્યુબને હું સ્ટોરેજ તરીકે જ યુઝ કરું છું. યુટ્યુબની અંદર કાંઈ નથી કોઈ દુનિયાની અંદર. મેં ફેસબુકને બી એક જમાનામાં સ્ટોરેજ તરીકે યુઝ કરી, તો યુટ્યુબ શું વસ્તુ છે તો મને ખબર પડી ગઈ. કે એક તો આખો બ્લોગ તો પપ્પાએ લખાવ્યો હતો, એ તો મને ખબર પડી ગઈ, બરાબર ખબર બી હતી ને ખબર પડી ગઈ. ને દૂસરું કે 2008થી પપ્પા ઊંધેમાં મારી ઉડાડી રહેલા. મને ખબર પડી કે ભોળા ભાવની અરે આવું કરવા આવું કરી. હું ડાયરેક્ટ પૂછીશ તમને, દેખી લો.